આજ સવારમાં આવ્યો રિંગવાળા ભાઈનો ફોન, તો અમે નાહી ધોઈ તૈયાર થઈ અને લઈ લીધું ટ્રેક્ટર. આ માર્યો સેલ મારી ગેર મારી અને નીકળી ગયા ટ્રેક્ટર લઈને રિંગવાળા જોડે. ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે તો ખબર પડી કે ડીઝલ તો હે નહીં. પછી કર્યો પેટ્રોલ પંપ વાળાને ફોન. પેટ્રોલ પંપ વાળા આવી જો ગોટા. પછી ટ્રેક્ટર દબાઈને બેસી ગયા ડાયરેક્ટ ગોટા પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપે ગયા ત્યારે તો ખબર પડી કે ફોન પેમાં તો પૈસા જ નથી. પછી ભાઈને કર્યો ફોન. ભાઈને કીધું નાખો ખાતામાં 2000 રૂપિયા અને 2000 નું ડીઝલ પુરાવાનું કર્યું ચાલુ. ડીઝલ પુરાઈને નીકળી ગયા ખેડૂતના ઘરે. ઓહો, ખેડૂતના ઘરે ગયા ત્યારે તો એના ખેતરમાં કોઈક મંડપ વધેલો હતો. બસમાં ખાટલો પડ્યો હતો મહેમાનો માટે. અને જ્યારે જતા હતા ત્યારે તો મહેમાન તો હતા નહીં ત્યાં હાજર. આ બે મહેમાનો કોક કરે રાખો નાળો બોધેરા લાગે એવું કોકો એને કોક મળ્યું લાગે. આ ભાઈ કરી રહ્યા છે વાસીને વેલ્ડિંગ. આ વેલ્ડિંગ કરતા હતા. અમે કીધું લાવો હતા ટટલી ઓગળીએ રોડ પકડીને નાખી દઈએ લારી મોય. તો મારો બેટો નેહર્યો પારો. આ ભાઈ કીધું હવે રોડ ભરો તાર તમે. અમે કીધું થોડી વાર જમી લઈએ. જમીને આયા પાછા ત્યારે તો હજુ 2-3 રોડ ભર્યા હતા. ગલી ગલી તેરી રાહ ચલી જીઓ રે બાહુબલી. ત્યાંથી બધો સામાન ભરીને નીકળી ગયા. રસ્તામાં જોયું ત્યાં તો રિંગમાં કંઈક પ્રોબ્લેમ થયો હતો. એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું નહોતું ને અમારે ડીઝલ ફિલ્ટરમાંથી પ્રોબ્લેમ થયો. ત્યાં ડીઝલના ફુવારા ઉડવા માંડ્યા. ત્યાં કોઈ કારીગર હતો નહીં તો પછી જાતે ઢૂકી પડે હમું કરવા માટે. પહેલાં ખોલ્યું ત્યારે તો ડીઝલ વધારે નીકળવા મળ્યું તો પછી એને કરી નાખ્યું ટાઈટ કરતા ફાવતું નહોતું. એમ છતાંય દોરી વેરીને પોનેથી ફેરવ કર્યો ત્યારે તો એ થઈ ગયું ટાઈટ કરીને બોલ્ટ વાગીને ફટાફટ વાગીને 2 મિનિટમાં તૈયાર. અમે તો ભાઈ મગફળી પણ આ ભાઈએ તો કરી લાઇટની સેતી. ત્યાંથી આગળ નીકળ્યા થયો એક બીજો પ્રોબ્લેમ. રોડ પડ્યો રોડ વસોવાસ. એ રોડને બંને જણા થઈને ચડાવી નાખ્યો. રોડ ચડાવી અને પછી પી લીધી એક બાટલી પી જાય. વાપમાં તો ટાયરના તૂટી ગયા સિલ્લા. ભાઈને બેહાડ્યો ચેક કરતા ભાઈમાં તાકાત હતી વધારે. ભાઈએ કરી સ્પીડ ચેક ચડાવવા માટે. ચેક ચડાવી રહ્યા ત્યારે ખીલા નીકળતા નહોતા તો ખીલામાં વેડ્યું પાણી વેડીને બેઠા હતા ત્યારે તો આયા કારીગર ખીલા કાઢવા માટે. કારીગર બોલાયા હતા અમદાવાદથી. ખીલા ઠોરે કારીગરે કાઢ્યા ખીલા. 6 ખીલા કાઢી રહ્યા. ત્યારે થોડી વાર પછી નવા ખીલા માટે કારીગર ગયા હતા. ત્યાં સુધી અમે બેઠા ટ્રેક્ટરમાં ને આ ભાઈને ઓબળો કહાની તમે બહેરું આવશે 100% આવશે. એ કોને બાપ જમીન આલ છે છોકરા? હા, એ છોકરા જમી કોણ આલ છે? કાકો હારો થોડી કોઈ જમી આલ છે. કાકા હારા છોકરા છે ને. તો જવાની છે એટલે છે. હા, હમણાં કોઈ કામ ના નહીં એટલે વળતા થાય હોય તો ઘરનું તાળું તોડ. હા, પછી નગાબેન પર્સનલી વાત કરી દે. એ પટાઈ બાપુ બેઠા. તારે જિંદગી દાડે મોજ. જમીન કોના ખાતે છે? ખાતા છે તારે. કને ખાતે છે? તાર પપ્પાને ખાતે તાર જમી. તાર નોમે જ નહીં. વારસીમ છે? વારસીમ છે? વારસીમ ના તો હાલો આયા ડીએનએ અને બાપાનું નાનું પહેલા ચેક કરાવવું પડશે. સાચી વાત ને? તમારે હવે હું તો કહું સપોર્ટ કરો, હિંમત જોવા. વાતો થઈ પૂરી ને એની પછી આ ભાઈને ટૂંકાડ્યા સિલ્લા ટાઈટ કરવા માટે. 2 કારીગરો ભેગા થઈને કરી નાખ્યા સિલ્લા એકદમ ટાઈટ. સિલ્લા ટાઈટ કરતા થોડી ઘણી હસી મજા. એની પછી ટ્રેક્ટર લઈને નીકળી ગયા. 2 ખાઈ લીધી ચોકલેટો. હા, રોડ ઉપર તો નજારો જોયા જેવો હતો. આ નજારાને લીધો આનંદ. હા, મોજ. હા, હવે મળીએ બીજા વ્લોગમાં ગરીબ મોદીના ચેનલમાં.